જોખમી નદી અને શાળા વચ્ચે અટવાઈ માસૂમ બાળકોની જિંદગી। વિકસિત ભારત તરફ અગ્રેસર દેશમાં એક તરફ શાળા પ્રવેશોત્સવ ચાલે છે તો બીજી તરફ એ જ માસૂમ બાળકોને જો ઘરેથી શાળાએ જવું હોય તો નદી પાર કરી જીવના જોખમે શાળા સુધી પહોંચવું પડે છે। તેમ છતાં વાઇબ્રન્ટ ગુજરાતના યુગમાં માસૂમની આ વ્યથા કોઈ સાંભળનાર જ નથી। જુઓ આ રિપોર્ટમાં। પછી આ ચોમાસામાં તો 12 માસ પોણી હેડે, કોઈ તણાઈ જાય તો ભારતીય જનતા પાર્ટીની આ વિસ્તારમાં તેમની હાર થાય છે, તેથી કરીને આજ દિન સુધી 3 વર્ષ થવાય કોઈ પણ નેતાઓ એ દેખવા માટે આવેલ નથી। પણ હજી કોઈ મુહૂર્ત કરીને ક્યાંય કોઈ વળી નાનો નિકાલ જ આપતો નથી। કોઈ ડિલિવરી વે તો ખૂબ બહુ મુશ્કેલ અમન થાય। જીવના જોખમે નદીને પાર કરી શાળાએ જઈ રહેલા માસૂમના દ્રશ્યો કે જે આઝાદી સમયના નહીં પણ આઝાદીના 77 વર્ષ બાદ ગુજરાત મોડેલ તરીકે દેશભરમાં સ્થાપિત થયેલ ગુજરાત રાજ્યના છે, જ્યાં એક તરફ શાળા પ્રવેશોત્સવના નામે સરકારી બાબુઓ અને આખી સરકાર ગામડાઓમાં બાળકોને શાળામાં પ્રવેશ અપાવવા ગામડા ખૂંદી રહી છે, તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના કાકવાડા ગામે માસૂમ બાળકો આજે પણ નદીમાંથી જોખમી રીતે પ્રસાર થઈ શાળાએ જવા મજબૂર છે। જરા સાંભળો આ મુદ્દે ગ્રામજનો શું કહી રહ્યા છે। અમીરગઢ તાલુકાના કાકવાડા ગામની જે નદી છે આજે ઘણા સમયથી મીડિયામાં ખૂબ ચર્ચિત છે અને એ કાકવાડા ગામથી નદીની સામેના ભાગે 5 થી 6 ગામડાઓ આવેલા છે। તે ગામડાઓની એક જ માંગ છે વર્ષોથી કે નદીને બ્રિજ બનાવવામાં આવે, પરંતુ 2022ના વિધાનસભા ઇલેક્શન વખતે ભારતીય જનતા પાર્ટી ભાજપ અને તાલુકા હોદ્દેદારો, પ્રદેશ અંદરો ભાજપના તમામ લોકો આવી એ ખાતમુહૂર્ત કરે છે અને લોકોને લાલચ આપવામાં આવે છે કે તમારા બ્રિજનું કામકાજ શરૂ થઈ ગયું છે અને એના લોકો ખુશ થઈ અને એમને ઘોડી પર બેસાડવામાં આવે છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીની આ વિસ્તારમાં તેમની હાર થાય છે, તેથી કરીને આજ દિન સુધી 3 વર્ષ થવાય કોઈ પણ નેતાઓ એ દેખવા માટે આવેલ નથી। પરંતુ આજે એની જ પરિસ્થિતિ છે, એના લોકો જે બાળકો છે તેને ભણવામાં આવવા માટે મુશ્કેલી થતી હોય છે, એના મા બાપ છે પોતાના દીકરા દીકરીને ખભા પર બેસાડ જીવના જોખમ ભણવા માટે લાવતા હોય છે અને ઘણી બધી સમસ્યાઓ છે, કોઈ દવાખાનાની પણ સમસ્યા ઊભી થતી હોય છે। પરંતુ આ સમયે હું જે તે તંત્ર છે એને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે બ્રિજનું કામકાજ કરવામાં આવે। મારું જુદાજી નામ સાહેબ, કાકવાડાનો રહેવાસી છું। અમારે મોટી બીમારી આ સાહેબ ફૂલિયાની માગ ઉઠેલી છે, ઘણા વર્ષોથી આ ચાલી રહ્યું હોય પણ હજી આજ સુધી કોઈ નિકાલ આવ્યો નથી। અમે સાહેબ સમસ્યા એટલી છે, અમારા બાળકો ભણવા આવે, સ્કૂલે આવે, જીવરા જોખમી ન કે 10 કિલોમીટર 10, 12, 15 કિલોમીટર ફરીને જાય બેચારા ડાભેલા થાય અને એ વરસાદમાં એ અમારે ગંભીર સમસ્યા, કેમ સાધન હોતા નથી, અહીંયાથી ઉતારે તો બાળકોને તણાવવાનો ભય। કોઈ 4 વાળા દેખો આ જાય, અમારા ખેડૂતે દેખો એ જાય રહ્યા, હવે આ ભાડા લઈને કઈ રીતે આવવું, પશુધન અમારે કઈ રીતે પેલિકા લઈને જાવો, એની બહુ સમસ્યા સાહેબ। 8 થી 10 ગામમાંથી ચાલવા વાળા હે, દેખો હે રબારી ગુળવા હે, સોનવાડી હે, ઈસોણ હે, कोटा है, हमारा सवनिया है, काकवाड़ा है, पूरी साइड में डिमांड है ना रस्तानी, पण हजी कोई मुहूर्त કરીને ક્યાંય કોઈ વળી નાનો નિકાલ જ આપતો નથી। હવે અમારે કરવાનું શું? અમે કેટલી રજૂઆતો કરીને થાકી ગયા પણ કોઈ એનું પાકું સોલ્યુશન આવતું નથી। અમીરગઢ તાલુકાના કેડોતર ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવતા કાકવાડા ગામના લોકો વર્ષોથી એક પુલ માંગી રહ્યા છે। જોકે 3 વર્ષ અગાઉ મંજૂર થયેલ પુલનું કામકાજ હજુ પણ શરૂ થયું નથી, જેના લીધે લોકો જીવના જોખમે બનાસ નદીમાંથી પ્રસાર થઈ રહ્યા છે। દર ચોમાસે કાકવાડા ગામ સહિત આજુબાજુ ગામડાના લોકો મુશ્કેલીમાં મુકાય છે, કેમ કે નદીમાં પાણી આવે ત્યારે રસ્તો બંધ થઈ જાય છે, ત્યારે શાળાએ જતા બાળકો અને પશુપાલકોને સામા કાંઠે જવું મુશ્કેલ બની જાય છે। ઘણા ખેડૂતોના ખેતરો બનાસ નદીમાં સામા કાંઠે આવેલા છે, જ્યાં તેમના મકાનો છે અને રહેઠાણ સ્થળ છે। જો કે અન્ય માર્ગ દૂર હોવાથી પશુપાલન રાખતા પશુપાલકો દૂધ ભરાવવા માટે નદી પાર કરી જીવના જોખમમાં મૂકીને કાકવાડા ગામે આવી રહ્યા છે, તો શાળાના બાળકો પણ આ નદીમાંથી જઈ ન શકે તો તેમના વાલીઓ માથા ઉપર બેસાડીને શાળામાં મૂકવા માટે આવે છે। તકલીફ બહુ ખૂબ તકલીફ છે સાહેબ। કોઈ અનાજ વેચવું હોય તો એ ઉપાડી, ટ્રેક્ટર ચાલે નહીં તો ફરી ડબલ જવું પડે, કોઈ ડિલિવરી વે તો ખૂબ બહુ મુશ્કેલ અમન થાય ગજબ। એટલે અમે તકલીફ તો ઘણી છે સાહેબ। હા, બાળકોની ખૂબ તકલીફ, ભણાવવાની બીજી ત્રીજી ઘણી રાજા હવે ગાય પણ અહીં આવીને ઊભું રહેવું પડે। હા, બચ્ચા મેલ્યાથી દૂધ ભરાવવા ખૂબ તકલીફ છે ને, કેન ઉપાડીને જવું પડે, આવવું પડે, ખૂબ તકલીફ। આટલા પોન નેકળ મૂકી બાજુ પહેલા રજૂઆત કરી છે, રજૂઆત તો સાહેબ ઘણી કરી છે ને, ઘણા બાદો કરીને ગાય એટલે લેબોરેટરી કરી છે, ફોટો પાડી है, बादू કીધું है, उपकरण કીધું है, बस सब કીધું है, पर हजी एनो कोई निकाल नहीं। हमारे ચોમાસામાં है नदी खूब आई जाए,
પછી અમારા છોકરાને સ્કૂલ આવી એટલે પછી કેવી રીતે અમે સ્કૂલમાં ભણવા મૂકો, અમારા 3 છોકરા પછી અમારે દૂધ ભરાવાને કેવી રીતે આવો, પછી કોઈ બીમારી આવે કેવી રીતે જવાનું દવાખાને, બીજે ગમે તે જવું પડે અમારે. પછી આ ચોમાસામાં તો 12 માસ પાણી હેડે, કોઈ તણાઈ જાય તો એટલે અમારે આ તકલીફ છે, બીજી કોઈ તકલીફ નથી. આ પાણીની પાણી વધારે આવે પછી કોઈ અમારે કંઈક જવું પડે, પછી હેડીને આમાં ડેલી વધારે પાણી હોય તો કોઈ તણાઈ જાય તો પુલ બનાવી આલે, બીજું તો શું કે કેટલી વખત કીધું પણ બનાવતા નથી. વર્ષોથી કાકવાડાના ગ્રામજનો અહીં પુલ બનાવવા માંગ કરી રહ્યા છે. 10 વર્ષોની સતત રજૂઆતો બાદ જોકે 3 વર્ષ અગાઉ મંજૂર થયેલ પુલનું કામકાજ હજુ પણ શરૂ થયું નથી. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે શું આવી રીતે ગુજરાતના બાળકો ભણશે?